વડિયા બગસરાથી જલારામ વીરપુર લોહાણા સમાજ દ્વારા આયોજિત પવિત્ર પદયાત્રા ભક્તિભાવ સાથે આગળ વધતી રહી છે। આ પદયાત્રામાં 125થી વધુ ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા છે। આજે બપોરે પદયાત્રા દરમિયાન વાડાસરા ગામના આહિર રઘુભાઈ દ્વારા પોતાની વાડી એટલે ફાર્મ હાઉસ ખાતે તમામ પદયાત્રીઓ માટે વિસામો તથા બપોરના પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ સેવાકીય આયોજનમાં રઘુભાઈના પરિવારજનો તેમજ દેવળકી ગામના સરપંચ ભીખુભાઈ અને તેમની મિત્રોની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા ઉત્સાહ અને ભક્તિભાવથી ગોઠવવામાં આવી છે। આવી સેવાભાવી ભાવનાથી સમાજમાં એકતા, શ્રદ્ધા અને સંસ્કારનો સુંદર સંદેશ મળે છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। રઘુભાઈ, આજે બગસરા સંઘ આયા તમારે ત્યાં તમારી વાડિયા રોકાણો છે, તો શું કહેશો એ વિશે? અમને અહીં આવે છે, એ લોકો આવે તો અમને ખૂબ આનંદ થાય છે, મજા આવે છે। આજે ભોજન લઈ છીએ બધે અમે। આ સિવાય કોઈ સંઘ આવે છે? હા, બે સંઘ બીજા આવે ને, એક ઉનાથી આવે ને એક ગોખલાથી આવે। એ તો બહુ જાજા લોકો હોય। હા, એ 200, 250 માણસો હોય। પ્રસાદ લેવડો કાંઈ પ્રસાદ લેવાનો અહીંયા, અને આ લોકો માનતા નથી, અમે વારા ખેલે કહીએ છીએ। ચૂકે છે આવી એમાં કઈ હવે એમને થતું નથી કાંઈ, એમને હું જે કઈ કામ કરતા છોડીને તમારે તો એક દિનનો ટાઈમ તો આપણે કાઢી શકીએ ને, ગમે એમ કરી નથી 2 મિનિટ બાપાના આશીર્વાદ છે ભાઈ। બાપાની કૃપાથી તમને પ્રેરણા ઉજે છે। તમારું નામ? ભીખુભાઈ જાડુભાઈ ડાભી, દેવરકી। સરસ। આ તમારા મિત્રની વાડીએ પદયાત્રીઓ રોકાય છે, એ તો સારી વાત છે। તમારો ભાવ છે, બધાને આમંત્રણ આપીને રોકો છો, એ પણ સારી વાત છે। પણ તમે ઘર પરિવાર, 3-4 ભાઈઓના ઘર પરિવાર, છોકરાઓ તમામ લોકો આ સેવા મળ્યો છો, એ વિશેની પ્રેરણા કેમ જાગે છે તમને? અમારે તો લોકો ઘણા વર્ષોથી આવે છે, અમને મજા આવે છે બહુ, એને અમને બધાને, એટલે અમે આ રીતે ગોઠવી છીએ। અહીં ફોન આવી જાય કે અમે આજ બપોરે ત્યાં આવવાના, એટલે અમે અહીં તૈયારી રાખી જ હોય બધી। કેટલા વર્ષથી તમે સેવા બજાવો? સેવા તો આપણે લગભગ 15 વર્ષ થઈ ગયા છે। હા, વીરપુરના પદયાત્રી પૂરતું કે કોઈ પણ પદયાત્રી? બધા બીજા તો આવતા જ હોય, પણ 2-3 સંઘ આવે છે એને તમે હા દર વર્ષે આ ટાઈમે। હા, સરસ। આ જોઈને તમને પ્રેરણા થઈ હવે એમાં કઈ ઘટે નહીં, બહુ મજા આવે છે। જલારામ બાપા રસ્તો આવ્યો? હા, હવે એની દયા જલારામ બાપુની, એટલે આ થાય ને, નકર થાય જ નહીં। નામ તમારું? મારું નામ બાલુભાઈ ભીખાભાઈ કટીર, ગામ ખીરસરા, અને હું રઘાભાઈ મારા સંબંધી છે। રઘાભાઈ ને ત્યાં વર્ષોથી આ જલારામ બાપાના પદયાત્રીઓનો બધાનો ઉતારો, લગભગ બપોરનું ભજન અહીંયા જ હોય છે, અને રઘાભાઈ પ્રેમી અને સ્નેહાળ માણસ છે, અને એને બહુ આનંદ ઉભરો આવે છે, એટલે ભાવથી એ લોકો અહીંયા વ્યવસ્થાઓ અને આયોજનમાં આખું ઘર ખડે પગે હોય છે, અને બહુ ભાવિક માણસ છે। રઘુભાઈ ભેડા એટલે અમારે આ વિસ્તારમાં આમ રોટલામાં મોટું ખોયડું ગણાય, અને એની વાડીએ 5 જણા પદયાત્રાઓ કે મહેમાનો આવતા જ હોય છે। આમ તો લોકોને શું પ્રેરણા આપશો? આવું કરવું જોઈએ? હા, 100% આપણે માનવ જીવન મળ્યું છે, અને આવું ભગવાને અસ્તિત્વ આપ્યું છે, તો આવું કઈક કરવું જોઈએ, સમાજમાં રાજી કરવું જોઈએ ને। પણ ભાવ તમારું નામ? અમારું નામ વૈભવ નવીનભાઈ મસરાણી। વૈભવભાઈ, હું છેલ્લા 2-4 વર્ષથી તો તમારો પ્રસાદ લેવામાં મોકો મળી જાય છે મને, અને તમામ વસ્તુ એવરીગ્રીન બેસ્ટ બનાવો છો, તો એનું કારણ શું? જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કરેલું હતું વર્ષોથી પહેલાથી, તો અમને જલારામ બાપાએ પ્રેરણા આપી છે લોહાણા સમાજની અંદર કે ભાઈ સારું ખવડાવો અને દિલથી આનંદ મેળવો। અને આજ તો તમે, હું માનું છું, સેવા છે, કેમ કે પદયાત્રીઓને સાથે સંઘની સાથે સાથે બધું નાના મોટું ભેગું કરીને આખો પ્રસાદ તૈયાર કરો છો, ખૂબ સારી વાત છે। તમારું પ્રોફેશનલ માટે મને એક રાતે વાત કરી કે 5 થી 50,000 રસોડું હોય તો એનું તો થોડીક ઓળખાણ આપી દો ને તમારા પ્રોફેશનલ। મારી પેઢીનું નામ છે શ્રીજી કેટરર્સ બગસરા। અમે છીએ જલારામ ગ્રુપ વાળા। ગમે તેવું રસોડું હોય, રિસેપ્શન છે, બર્થડે પાર્ટી છે, લગ્ન પ્રસંગ છે, ગમે તે ઓર્ડર હોય એ સ્વીકાર કરીએ છીએ અમે।
અને ગમે તેવું મેનુ કસ્ટમર લઈને આવે, ગમે તે આઈટમ હોય અમે એને પ્રોવાઈડ કરીએ છીએ અને સર્વિસ પણ બેસ્ટ જ આપીએ છીએ અમે. પેલા તો જય જલારામ. જય જલારામ. હવે આજે તમે પદયાત્રા બગસરાથી વીરપુર જઈ રહ્યા છો, તો થોડી માહિતી આપો અને તમારું નામ કહેજો. મારું નામ ભીખુભાઈ સેજપાલ, બગસરા લોહાણા પ્રમુખ, લોહાણા સમાજના, અમરેલી જિલ્લાનું બગસરા ગામ, સમસ્ત લોહાણા પરિવાર ગઈકાલે 3 તારીખે સવારે 100 થી 125 જણા ભાઈઓ અને બહેનો સાથે બગસરાથી વીરપુરની પદયાત્રા અમે કાઢેલ. આ પદયાત્રામાં અમને ગામે ગામ ચા પાણી નાસ્તો અને બધા ખુશખુશાલમાં રાખતા અને રાત્રિનો મુકામ અમે વડિયા કરેલ. અને આજ રોજ રઘુભાઈ આયરની વાડી જ્યાં અમે વિસામો લીધો છે બપોરનો, અને ભોજન પણ આજ રઘુભાઈ તરફથી જેમ કહી દો ચાલે, સમજ્યા. અને બહુ આનંદ વિભોર કરીએ છીએ. અહીંથી જમી અને અમે સાંજે બાપાની આ 6 વાગે પૂગી આરતી દર્શન કરી અને પછી અમે બગસરા રવાના થશું. સર, કેટલા સમયથી આ તમારા ચાલે છે પદયાત્રા? કેટલા સમયથી તમે કરો છો? આ છેલ્લા 17 વર્ષથી અમે બગસરા સમાજ 17 વર્ષથી આ પદયાત્રા ચાલુ કરે છે. એમાં બહેનો પણ હોય, છોકરાઓ પણ હોય? બધા સાથે, છોકરાઓ બહેનો બધા સાથે ચા પાણી નાસ્તો રસોઈ પણ ભેગી રાખી છીએ અને બધા આનંદ કિલોલ કરતા, બાપાનો જય ઘોષ કરતા રસ્તો અમારો કપાતો જાય છે. એક નાનકડી વાત, જલારામ બાપા ઉપર કેવડો ભરોસો? અતિ ભરોસો. અત્યાર સુધીમાં કાંઈ એવો બનાવ ક્યારેય પણ એવો બનાવ બન્યો નથી કે અમને કોઈ કષ્ટ પીડ્યો હોય. બધા આનંદ કિલોલ કરતા કરતા બાપાની જગ્યામાં અમે પહોંચી જાય વીરપુર. આ માનો તો આ વ્યવસાય બાપા કરી દે છે એમ સમજો તો ના નથી ને? બધું બાપા હારે જ હોય છે. આના મનમાં જો જગાડતા હોય તો જલારામ બાપા જગાડતા બાપા આવી કહી જાય છે ને, બાપા અમારી સાથે જ હાલે છે. સર, 2-4 કલાક તમારા રોલમાં તમારું એક ટીમ વર્ક અને તમારું કમાન્ડિંગ, લોકોની પહેલેથી છેલ્લે સુધી કમાન્ડિંગ કરવું, પદયાત્રીઓને કઈ સહયોગ આપવો, કઈ રસ્તામાં અટકે તો હાજર રહેવું, એના વિશે તમારું કેવું શું છે? ને તમારી આજે મહેનત છે પદયાત્રીઓને હેલ્પ કરવાની, એ વિશે શું કહેશો? પહેલા તો આ જલારામ બાપાની કૃપા હોય તો થાય. અને અમારા પ્રમુખ 15 વર્ષથી અવિરત સેવા આપે છે. અને અમારા મહાજનમાં કારોબારી સભ્યો બધા જેમ કે કિરીટભાઈ છે, વિજયભાઈ કિરિયા છે, એ તન મન ધનથી બધા સેવા આપે છે. અને રસ્તામાં પદયાત્રીઓને કોઈ પણ તકલીફ ન પડે એ માટે અમારું મહાજન તત્પર હોય છે. અને આજની તારીખમાં મેં વાત કરી તો રઘુભાઈને જેટલા વખાણ કરીને બહુ ટૂંકા પડે, એના શબ્દો નથી મારી પાસે. એટલું એનું સરસ આયોજન. અમે એટલા માણસો આવે, કોઈ દી એનોથી ઓલો નથી. અને તન મન ધનથી બધાને બહુ હાથ છે. અને સ્વભાવે પારા છે, બધાને સેવા હારી કરે છે. અને દહીં આવો થઈ કે આવો ક્યારેક એ પણ જમાડે છે. એની સેવા લભ્યો છે. અમે તો ઠીક નિમિત્ત છીએ, બાકી જે રઘુભાઈની સેવા છે એ તો કોઈ ન કરે. એ પણ એવું નથી કે લોહાણા છે ને સેવા કરે. નહીં, હા. અને એમાં આહિર સમાજ, એમાં લોહાણા ગમે જ્ઞાતિ આવે એને જ્ઞાતિ જાતિ અરે કોઈ ભેદભાવ નથી. એને બધા સમાન છે. અને જેટલા એવા અહીંથી રાજી થઈને જાય છે. કોઈ દી કોઈ એમ નથી કીધું કે અમને મજા ન હોય. બધા એને હરોપલ યાદ કરે અને ભગવાન એને લાંબુ ને દીર્ઘાયુષ્ય આપે એવી પ્રાર્થના.